વેલકમ ટુ રાગિનીઝ વ્લોગ. તો ગાઈઝ આજે મેં ખડખડિયા બનાવવાની છે, પણ ખડખડિયા બનાવવા પહેલાં મને બીટનું જ્યુસ પીવાનું મન થયું છે, તો મેં બીટનું જ્યુસ બનાવવાની છું. જ્યુસ બનાવવા માટે આદુ, લીંબુ અને બીટના કટકા કરી નાખ્યા છે. તો ગાઈઝ ફાઇનલી બીટનું જ્યુસ રેડી થઈ ગયું છે અને અત્યારે હું પીઉં છું. તો ગાઈઝ પેટની ટાંકી ફૂલ કરી છે. ફૂલ કરીને અત્યારે આપણે બનાવીશું ખડખડિયા. ફૂલ એનર્જી આવી ગઈ છે. ફૂલ એનર્જી સાથે આપણે ખડખડિયા બનાવીશું. ગાઈઝ મેં કેટલા ટાઈમથી વિચાર્યા કરતી હતી આજે ખડખડિયા બનાવું, કાલે ખડખડિયા બનાવું. આજે તો ફાઇનલી ગાઈઝ મેં ખડખડિયા બનાવીને જ રહીશ અને તમને પણ બતાવીશ. તો ગાઈઝ મેં ખડખડિયા બનાવવા માટે મેંદો અને ભરપૂર તલ અને જીરું લીધું છે અને મીઠું. તો ગાઈઝ મેં ખડખડિયા બનાવવા માટે લોટ બાંધી રહી છું. લેટ્સ ગેટ સ્ટાર્ટ. તો ગાઈઝ ખડખડિયા બનાવવા માટેનો લોટ બાંધી કાઢ્યો છે. અત્યારે આપણે એને વણીશું. ગાઈઝ મેં પહેલાં ખડખડિયા વણવાની જ હતી, પણ મારા પર ટાઈમ ઓછો હોવાના કારણે હું પૂરી મશીનમાં જ ખડખડિયા ડાબી કાઢીશ, કેમ કે મારે છે ને નીવુની બર્થડે છે, તો વિરલ ભાભીની હેલ્પ કરવા માટે નીવુના ઘરે જવું પડશે. નેક્સ્ટ ટાઈમ હું તમને મળીને બતાવીશ. ફાઇનલી ખડખડિયા પૂરી મશીનમાં મેં કરી કાઢ્યા છે. તમને બતાવું કેવા વાંકા ચૂકા બનેલા છે. જવાના તો પેટમાં જ છે ને. ફાઇનલી ગાઈસ ખડખડિયા બની ગયા છે. તમે લોકો જોઈ શકો છો. મેં તો ખાઈ એક બે ટેસ્ટ પણ કરી જોયા, મસ્ત સરસ લાગે છે. હા, તમે લોકો પણ ટ્રાય કરી શકો છો. ગાઈસ ખડખડિયા બનાવ્યા છે અને ધુમાડો તો જુઓ રૂમમાં. તો ફાઇનલી ગાઈઝ મેં નીવુના ઘરે વિરલ ભાભીના હેલ્પ કરવા માટે રેડી થઈ ગઈ છું. તો હું જાઉં છું.
હેપી બર્થડે નીવુ હેપી બર્થડે નથી બોલવાની તો ગાઈઝ તમે ન્યૂના ઘરથી સીન જોઈ છે. તો ગાઈઝ અમે ફાઇનલી ન્યૂના ઘરેથી આવી ગયા છે અને વ્લોગને કર્યું છે એન્ડ આઈ હોપ તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.